આમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ અમદાવાદમાં વરસાદ પડતાની સાથે જ વાયદાઓ પાણીમાં ધોવાઈ જાય છે। દર વર્ષે એકની એક સમસ્યા, એ છતાં કોર્પોરેશન કોઈ શીખ લેતું જ નથી। જનતા પરેશાન થયા કરે છે અને એએમસીના અધિકારીઓ જાણે કે મોજમાં છે। वरसाद बाद अमदावाद बेहाल। ठेर ठेर भराया पानी। लोगों की परेशानी में आकाशी उछाल। आ छे एएमसी नो विकास। आम तो अमदावाद ने राज्यનું સૌથી વિકાસશીલ શહેર માનવામાં આવે છે। અહીં વિકાસની એવી મોટી વાતો થાય છે કે ન પૂછોને વાત। પરંતુ આ બધા વિકાસની વાતો માત્ર પેપર પર છે। આવું એટલા માટે કારણ કે અહીં વરસાદ પડે ત્યારે તો પાણી હોય તે સમજાય, પરંતુ વરસાદના કલાકો બાદ પણ પાણી। અને એ તો ઠીક, કેટલાક વિસ્તારો અને સોસાયટીઓમાં તો કોર્પોરેશનના વાકે પાણી ભરાયા છે તેવો લોકોનો આક્ષેપ છે। ગોતાને વિકાસશીલ વિસ્તાર માનવામાં આવે છે, પરંતુ અહીં ડ્રેનેજ લાઇનની કામગીરી મંદ હોય તેવું લાગી રહ્યું છે। વરસાદ અટક્યાના કલાકો બાદ પણ અહીં પાણી જ પાણી છે। લોકોની પરેશાની સાતમે આસમાન છે। જો ગોતા વિસ્તારની વાત કરવામાં આવે તો એક આ વિસ્તાર છે એ નવો ડેવલપ વિસ્તાર છે અને નવો ડેવલપ વિસ્તાર હોવાના કારણે ખૂબ નવી સ્કીમો અહીંયા આવી છે, પરંતુ જે સુવિધાઓ નવા વિસ્તારોમાં મળવી જોઈએ એ પ્રકારની સુવિધાઓ આ વિસ્તારને ના મળી હોય એ પ્રકારની સ્થિતિ છે। અને જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે। અને આજે જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે વધુ એકવાર એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે। આ તરફ સોલા હાઉસિંગ વિસ્તારમાં પણ પાણી ભરાયા। પાણીનો નિકાલ નહીં થતા વાહન ચાલકો દર વર્ષે અટવાય છે, ટ્રાફિક જામ થાય છે, લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે। આ વાતની જાણ તંત્રને છે, પણ સમસ્યાનો કોઈ ઉકેલ નથી। તમે જોઈ શકો છો કે દર વખતે એમને પાણી ભરાય જ છે। ખાલી મારી સરકારશ્રીને એક વિનંતી છે કે આનો કંઈ ઉકેલ લાવો અને અમે નોકરી ધંધાવાળા છે, વ્યવસાયવાળા છે, જે બી છે કામ ધંધે જતા ગર્લ્સ છે, બોયઝ છે, બધા ભાઈઓ બહેનો છે, બધા કોઈ હેરાન ના થાય એના કારણે મહેરબાની કરીને આનો કોઈ નિકાલ લાવો। આ તરફ જોધપુરમાં તો કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી। અહીં કોર્પોરેશને મોટે ઉપાડે વ્હાઇટ ટોપિંગ રોડ તો બનાવી લીધો, પરંતુ આ રોડ મુશ્કેલીનો રોડ બન્યો। જોધપુરમાં વ્હાઇટ ટોપિંગ રોડ પર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ। રોડના અણઘડ લેવલને કારણે સોસાયટીઓમાં જ્યાં પાણી નહોતા ભરાતા ત્યાં પણ ભરાવા લાગ્યા। જોધપુર વોર્ડમાં તૈયાર કરવામાં આવેલા વ્હાઇટ ટોપિંગ રોડના કારણે અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। એક બે નહીં, પરંતુ અનેક વાહન ચાલકો આ માર્ગ પરથી પસાર થતા હોય છે। અનેક સોસાયટીઓ આવેલી છે કે જે સોસાયટીઓમાં આખરે પસાર થવું તો કઈ રીતે થવું, પોતાના વાહનોને બહાર કાઢવા તો કયા પ્રકારે કાઢવા, તે સૌથી મોટો પ્રશ્ન બની જાય છે। વાહનોને ભારે નુકસાન થવા પામતું હોય છે, પરંતુ તેમ છતાં જે કોર્પોરેશનના અધિકારીઓ, ચૂંટાયેલી પાંખના નેતાઓ કોઈ પણ અહીં જોવા મળતું નથી। કોઈ પણ કર્મચારી કોર્પોરેશનનો જોવા મળતો નથી। દરેક જગ્યા પર જ્યાં પાણી ભરાય છે ત્યાં સ્ટાફ ઊભો રાખવામાં આવશે, ખડે પગે ઊભો રાખવામાં આવશે। આ તમામ વાતો માત્ર ને માત્ર પોકળ સાબિત થઈ છે। આ તરફ શ્રીનગર અને બકેરી સિટી વિસ્તાર પર પાણી થઈ ગયો। અહીં સ્ટોર્મ વોટર લાઇન નાખી હોવા છતાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી। આપને જાણીને નવાઈ લાગશે કે અહીં કરોડો રૂપિયા ખર્ચાયા, તે છતાં ડ્રેનેજ લાઇનમાંથી પાણી બેક મારવાની સમસ્યા યથાવત છે। અમદાવાદમાં સ્ટ્રોમ વોટર લાઇન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। વેજલપુરના દ્રશ્યો બતાવીશ કે જ્યાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી છે। ડ્રેનેજ બેક મારી રહી છે। સ્ટ્રોમ વોટર લાઇનનો કોઈ અર્થ રહેતો નથી। વર્ષોથી આ વિસ્તારની સમસ્યા જેમની તેમ છે। જે પ્રકારે આ પાણીનો પ્રવાહ બહાર નીકળી રહ્યો છે, ડ્રેનેજ લાઇનમાંથી બહાર નીકળી રહ્યો છે,
સ્થાનિકો હેરાન પરેશાન છે. કોઈ પણ પ્રકારે ડ્રેનેજ લાઇન અને સ્ટ્રોમ વોટર લાઇનનું યોગ્ય લેવલ રાખવામાં આવ્યું નથી, જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે. સ્ટ્રોમ વોટર લાઇન નાખ્યા હોવા છતાં પણ જો સોસાયટીઓમાં જો આ પ્રકારનું પાણી ભરાતું હોય, ઘરોમાં પાણી ભરાતું હોય, તો આખરે કયા પ્રકારની મુશ્કેલી અહીંના સ્થાનિકોને પડી રહી હશે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો માટે પોતાનું વાહન કેવી રીતે આ રસ્તા પરથી હંકાવવું તે સૌથી મોટો પ્રશ્ન છે. આ તરફ જોધપુરમાં એક વૃક્ષ ધરાશયી થયું. ચોમાસા પહેલા જોખમી વૃક્ષ કોર્પોરેશન ઉતારી દેશે, પરંતુ તે છતાં આવી ઘટના ઘટવી તે બેદરકારી નથી તો શું છે? જોધપુર ગામ અને એનાથી ડીમાર્ટને જોડતો જે સમગ્ર રોડ છે એ રોડના વચ્ચોવચ્ચ આપ જોઈ રહ્યા છો કે મહાકાય વૃક્ષ અહીંયા ધરાશાયી થયું છે. મહત્વની વાત એ છે કે જ્યારે વૃક્ષ ધરાશાયી થયું ત્યારે અહીંયાથી એક કાર પસાર થઈ રહી હતી અને કાર જ્યારે પસાર થઈ રહી હતી એ કાર પર વૃક્ષ પડ્યું હતું, પરંતુ સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ આ સમગ્ર ઘટનામાં થયો છે. અને એ સિવાય કારને થોડુંક નુકસાન થયું હોવાની બાબતો પણ હાલ સામે આવી રહી છે. મહત્વનું છે કે ચોમાસા પહેલા મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના વૃક્ષો કે જે ધરાશાયી થઈ શકે અથવા તો જેની ડાળખીઓ વધારે હોય એનો કાપવાનું કામકાજ પ્રી મોન્સૂન પ્લાન હેઠળ કરવામાં આવતું હોય છે. આમ છતાં પણ જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે આ પ્રકારે વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ સામે આવતા હોય છે. અમદાવાદમાં અનેક એરિયામાં પાણી ભરાવાની સમસ્યાથી કોર્પોરેશન વાકેફ છે અને કહી રહ્યું છે કે પાણી નિકાલ માટે કામગીરી ચાલુ છે. જે નવો ડેવલપિંગ એરિયા છે, ગોતા હોય, સેલા હોય, બોપલ હોય, ચિલોડા હોય, કઠવાડા હોય, આવા જે વિસ્તારો છે તેની અંદર પ્લાનિંગ ચાલુ છે. પરિણામે ત્યાં આગળ એફટીપી પ્લાન્ટ નાખીને ત્યાં જે ગટરની સમસ્યા પણ ઉદ્ભવી રહી છે એ પાણીને નદી સુધી ન લઈ જતા તેને ટ્રીટ કરીને આ તળાવની અંદર નાખવામાં આવે. પરિણામે જે ચોમાસાની ઋતુ પત્યા બાદ તળાવની અંદર પાણી સુકાઈ જતું હતું એ સમસ્યા પણ ઉદ્ભવે નહીં, એટલા માટે તળાવોના ઝુમખા બનાવીને એફટીપી પ્લાન્ટ અત્યારે વસ્ત્રાપુર તળાવ હોય, આરએમએફ તળાવ હોય, બાપુનગરનું લાલ બહાદુર શાસ્ત્રી તળાવ હોય, તદુપરાંત લાંભા તળાવ હોય, એફટીપી પ્લાન્ટની પ્રક્રિયા હાલમાં ચાલુ રહી છે. કોર્પોરેશન દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યાનો દાવો કરે છે. સવાલ એ છે કે આખરે આ રૂપિયા ક્યાં જાય છે? શું અમદાવાદના લોકો આ પરેશાની માટે ટેક્સ ભરે છે? એટલે ખોટા દાવાઓ બંધ કરો અને ખરા અર્થમાં કામ કરો તો વધુ સારું.